ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, ઈશ્વર દરેક જીવના હૃદયમાં બિરાજે છે. તો આપણને અત્યારે પ્રશ્ન થાય કે ઈશ્વર દરેકના હૃદયમાં બિરાજતો હોય તો મનુષ્યને ખરાબ કામ કરતાં કેમ રોકતો નથી એમ. ચાલો આ વાતને એક નાની એવી વાર્તાથી સમજીએ. એક વખત એક શિષ્ય એના ગુરુજી પાસે જાય છે અને પૂછે છે કે ગુરુજી, શું ખરેખર ઈશ્વર દરેકના હૃદયમાં બિરાજે છે? અને જો બિરાજતા હોય તો કોઈ ચોરી કરે છે, કોઈ ખૂની છે, કોઈ અત્યાચારી છે, કોઈ દુષ્ટ છે, આ બધાને ઈશ્વર ખરાબ કામ કરતાં કેમ રોકતો નથી એમ. ત્યારે ગુરુજી હસે છે અને તેને ગુરુકુળના આંગણામાં લઈ જાય છે અને આંગણામાં ત્રણ પાત્ર મુકાવે છે. એક સોનાનું પાત્ર, એક માટીનું પાત્ર અને એક છે લોખંડનું પાત્ર. સોનાના પાત્રમાં શુદ્ધ પાણી ભરેલું છે, માટીના પાત્રમાં ધૂળવાળું પાણી ભરેલું છે અને લોખંડના પાત્રમાં કાટવાળું પાણી ભરેલું છે. અને ગુરુજી શિષ્યને કહે છે કે તું જો આ ત્રણેય પાત્રમાં તને શું દેખાય છે એમ. ત્યારે શિષ્ય જવાબ આપે છે કે સોનાનું પાત્ર છે ને એમાં સૂર્ય એકદમ સ્પષ્ટ દેખાય છે, એકદમ ચોખ્ખો દેખાય છે. બીજું પાત્ર છે માટીનું, એમાં સૂર્ય દેખાય તો છે પણ ધૂંધળો દેખાય છે. અને ત્રીજું પાત્ર છે લોખંડનું, જેમાં સૂર્ય દેખાતો જ નથી એમ. સૂર્ય એક જ છે અને એનું તેજ પણ એ જ છે, પણ અંદરનું પાણી નક્કી કરે છે કે એમાં સૂર્ય કેટલો દેખાય છે. ભગવાન છે ને એ સૂર્ય સમાન છે એમ. ભગવાન દરેકના હૃદયમાં સાક્ષી ભાવે બિરાજે છે. ભગવાન શક્તિ આપે છે પણ શક્તિનો ઉપયોગ કઈ રીતે કરવો ને એ મનુષ્યના સ્વભાવ અને કર્મો પર આધાર રાખે છે. ભગવાન કર્મમાં સ્વતંત્રતા આપે છે પણ ફળમાં નહીં. કર્મણી વાધિકા રસ્તે, એટલે જ ભગવાને કીધું છે કે કર્મની સ્વતંત્રતા એટલે કે જોવાની સ્વતંત્રતા. શું જોવું ને એ તારે નક્કી કરવાનું છે. ભગવાન કહે છે કે બોલવાની શક્તિ હું છું પણ શું બોલવું ને એ તારે નક્કી કરવાનું. તારામાં ચાલવાની શક્તિ હું છું પણ ચાલીને તારે ક્યાં જવું ને એ તારે નક્કી કરવાનું છે. એટલે જ કહેવાયું છે કે માણસ ખરાબ નથી હોતો પણ માણસના મનના વિચારો ગંદા હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.